જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી વલ્લભ કુલ મેં સબહી વલ્લભ રૂપ, તો આ વિશે એક સત્ય ઘટનાનો સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રાગટ્ય થયું, પણ એને એ પુરુષોત્તમ રૂપને સમજવાવાળા કેટલા, એ તો એની કૃપા હતી, એને જ સમજાણું. દ્વાપર યુગમાં યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, તો એ ભગવાન છે, પૂર્ણ છે, તો એને સમજવાવાળા કેટલા, એ તો એની જેની કૃપા હતી એને જ સમજાણું. એવી રીતે રઘુકુળ, યદુકુળ અને અત્યારે પ્રગટ બિરાજતું કલયુગમાં શ્રી વલ્લભકુળ, તો વલ્લભકુળમાં શું સામર્થ્ય છે, શું એનો પ્રગટ પ્રતાપ છે, એને સમજવાવાળા કેટલા, એ તો એમની કૃપા હોય એ જ એને સમજી શકે. એવું એક આ સત્ય ઘટના આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય, એનું પાટણ શહેર, અને કુમારપાળ રાજા એ જૈન ધર્મ પાળતા એ કુમારપાળ, તેમના સમયમાં બધી જ વણિક પ્રજા જૈન હતી. બધાય વણિક પ્રજા હતી, વાણિયા બધા જૈન હતા. એક વખત ભારત પરિક્રમા કરતાં શ્રી વલ્ભાચાર્યજી પાટણ પધાર્યા અને સરસ્વતી નદીને સ્નાન કરવા માટે ત્યાં પાટણ પધાર્યા. હવે પાટણના જૈન મુનિઓ આપની પાસે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. એ વખતમાં વલ્ભાચાર્યજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા હતા ખુલ્લા ચરણવેદે. જ્યાં જતા ત્યાં શાસ્ત્રોની ચર્ચા થતી અને શાસ્ત્ર થતો જ બધે, અને આપ શ્રી વલ્ભાચાર્યજી બધાને શાસ્ત્રના નિયમ મુજબ એને પ્રત્યુત્તર આપીને એને હરાવતા. તો હવે અહીંયા શ્રી વલ્ભાચાર્યજીએ આ જૈન મુનિઓ શાસ્ત્ર કરવા પોતે ન ગયા, પણ એમના જે શિષ્યો હતા એમને એને મોકલ્યા, અને શિષ્યોએ જ આ જૈન મુનિઓ સાથે શાસ્ત્રાર્થ કર્યો. પરિણામે જૈન મુનિઓ શાસ્ત્રની ચર્ચામાં હારી ગયા. પાટણની વણિક પ્રજા વિચાર કરતી થઈ ગઈ એ વખતમાં કે ભાઈ, જેઓના શિષ્યો આટલા સમર્થ છે તો એમના ગુરુ કેવા પ્રતાપી હશે. જૈન વણિક જ્ઞાતિએ વૈષ્ણવ ધર્મ સ્વીકાર કર્યો. થોડા વર્ષો પછી શ્રી ગુસાઈજી પણ પાટણ પધાર્યા. મોઢ, દિશાવાળ, વાયડા, વણિક વગેરે જ્ઞાતિઓ પૂરેપૂરી વૈષ્ણવ થઈ ગઈ, અને પાટણની આજુબાજુમાં વાયડ ગામમાં રહેતા વણિક વાયડા વણિક તરીકે ઓળખાત્યા થયા. હવે પાટણમાં ક્રમે જતા પાઠશાળા પણ શરૂ થઈ, સ્વમાર્ગની, પુષ્ટિ માર્ગની. તેમાં ઘણા વિદ્યાર્થીઓ પુષ્ટિ સંપ્રદાયના અભ્યાસ માટે આવે. તેમાં એક વિદ્યાર્થી નાનપણથી જ વૈષ્ણવતાના રંગે રંગાયેલ, એનામાં પ્રભુ કૃપાથી એ રંગ લાગી ગયો. પાઠશાળા જતા સ્વભાવ સેવાભાવી, સંપ્રદાયની માહિતી, પ્રચાર, સ્લાઇડો દ્વારા અને સ્લોગનો દ્વારા આપણા પાઠશાળાનું એ કાર્ય છોકરો કરે બહુ ઉત્સાહથી. સેવાભાવી આ વિદ્યાર્થીએ કાર્યભાર બધો સહર્ષ ઉપાડી લીધો. હવે શાળાના વેકેશન દરમિયાન સંપ્રદાયના પ્રચાર માટે ગામે ગામ બધા ફરતા અને સ્લોગનો અને સ્લાઇડોને બધું લઈ અને બધું સ્વમાર્ગનો પ્રચાર કરતા. આ વિદ્યાર્થીને દાદા કે પિતા હતા નહીં, દાદીમા ને માતા મહેનત કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા. વિદ્યાર્થી 15 વર્ષે મેટ્રિક પાસ થયા પછી આગળ અભ્યાસનું શું, પણ શ્રી ઠાકોરજી શ્યામ સુંદરલાલજીની કૃપાથી એક સજ્જને લોન આપી
અને વિસનગરમાં ભણતા હતા ત્યારે વેરાવળના મહારાજશ્રીની સાથે આ સ્લાઇડ લઈ અને જયપુર જવાનું થયું. ત્યાંના જયપુરના ભાવિક વૈષ્ણવોએ એક ઊંચા પર્વત ઉપર કાર્યક્રમ ગોઠવ્યો. હવે મહિનો કારતક મહિનો હતો. સ્વચ્છ આકાશ, કોઈ વરસાદ કે વાદળ જેવું કાંઈ નામ ન મળે કારતક મહિનામાં. છતાં મહારાજશ્રીએ જે સાથેના વૈષ્ણવને આજ્ઞા કરી કે ભાઈ છત્રી બધા સાથે લઈ લેજો ને સાથે રાખજો. તો વૈષ્ણવે છત્રી ન લીધી. વૈષ્ણવે મનમાં વિચાર કર્યો કે ભાઈ વાદળ વગર વરસાદ કેવો, એ કે અત્યારે કાંઈ કારતક મહિનામાં વરસાદ થોડો થાય. પણ મહારાજશ્રીએ એની સાથે જે આ વિદ્યાર્થી હતો એને આજ્ઞા કરી કે ભાઈ મારી છત્રી લઈ લેજો. વિદ્યાર્થીએ તો કાંઈ પણ વિચાર્યા વગર બસ આ વલ્લભકુળનું બાલક કહે એ સુરો માનીએ એમ કરી એને આજ્ઞાનું પાલન કર્યું અને છત્રી એને સાથે લીધી અને સૌ જવા નીકળ્યા. હવે અચાનક આકાશ વાદળથી છવાઈ ગયું. ક્યાંય વાદળનું નામ નહોતું, છતાં અચાનક ઘનઘોર ઘટા છાઈ ગઈ અને થોડી વારમાં તો વરસાદ તૂટી પડ્યો. વૈષ્ણવો હતા થયું કે ભાઈ આ છત્રી સાથે રાખી હોત તો સારું થતો. તો મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ અમે વલ્લભકુળના બાળક કહેવાઈએ, જરૂર બાળક કહેવાઈએ, પણ અબુદ્ધ નથી હો. અમારી આજ્ઞામાં કદી પણ અવિશ્વાસ ન કરવો. વિદ્યાર્થીને અનુભવ થયો શ્રી વલ્લભકુલ મેં સબહી વલ્લભ રૂપ. તો આ રીતે એક સત્સંગ માસિક જે આપણે અમરેલીથી બહાર પડે છે, એ ઘણા વર્ષો પહેલાંનું જૂનું છે, એમાંનો આ પ્રસંગ હતો એ આપની સમક્ષ મેં રજૂ કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય.